નમસ્કાર ગુજરાત. આજના તાજા હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો તારીખ થઈ છે 22 માર્ચ. આજનો દિવસ છે રવિવાર અને રજાનો વાર. ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ કરીને આજનો વિડીયો જોઈ લેજો, કારણ કે મિત્રો આજથી માવઠાની જે અસર છે એનો બીજો રાઉન્ડ છે એ શરૂ થશે. તમને ખ્યાલ હોય તો અગાઉ પણ તમને જણાવવામાં આવ્યું હતું કે માવઠું જે છે એ ગુજરાત રાજ્યની અંદર માર્ચ એન્ડિંગમાં જોવા મળવાનું છે અને હવે માર્ચ એન્ડિંગની અંદર માવઠાના બે ભાગ છે એ જોવા મળ્યા છે. એમાંથી જે પહેલો ભાગ છે એ 17 માર્ચથી લઈ અને 21 માર્ચનો હતો અને જેમાં માવઠાની ખાસ મોટી અસર છે 19 માર્ચ અને 20 માર્ચના રોજ જોવા મળી હતી. ફરી એક વખત તમને આગાહી જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર આ જ પ્રકારે માવઠાનો બીજો રાઉન્ડ છે જોવા મળવાનો છે અને આ બીજો રાઉન્ડ ગુજરાત રાજ્યની અંદર છે એ આજથી એટલે કે 22 માર્ચથી જોવા મળશે અને 26 માર્ચ સુધી ચાલશે. અને એમાં પણ માવઠાની જે ખાસ કરીને વધારે અસર છે 25 અને 26 તારીખે વધારે પડતી જોવા મળવાની છે. આજના વિડીયોની અંદર તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર તો હજી એક રાઉન્ડ પૂરો નથી થયો માવઠાનો, તો બીજા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. આગાહીકાર દ્વારા જે પણ જાણકારી આપવામાં આવી છે માહિતીના ભાગરૂપે, તો એ પણ જાણીશું. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે તો કહ્યું છે કે અરબ સાગરમાંથી બંગાળની ખાડી તરફ જતા પવનો જ ગુજરાત રાજ્યની અંદર માવઠાની અસર છે એ વધારી રહ્યા છે. તો બીજી તરફ તમને જણાવી દઈએ, ઉત્તર ભારતના ભાગોની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાની હતી એના કારણે ગુજરાતની અંદર એક ટ્રફ લાઇન છે એ ફેલાણી હતી અને આ ટ્રફના લાઇનના કારણે ગુજરાતનું વાતાવરણ અત્યારે છે આપણે જોયું છે. ખેડૂતોએ પણ ખાસ કરીને કાળજી રાખવાની જરૂર છે. હજી પણ આજે જો મિત્રો એકાદ દિવસની વરાપ રહે અથવા તો ગુજરાત રાજ્યની અંદર તડકાનું પ્રમાણ જોવા મળે તો એવું નથી સમજી લેવાનું કે હવે માવઠાનો ખતરો છે જોવા નહીં મળે. ગુજરાત રાજ્યની અંદર હજી પણ 24 માર્ચથી લઈ અને 26 માર્ચ સુધી જે છે એ માવઠાની આગાહી રહેલી છે અને એમાં પણ સૌથી વધારે 25 તારીખે તો હાઈ એલર્ટ દર્શાવવામાં આવી છે. ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે. એકાએક અત્યારે વાતાવરણની અસર છે એના ભાગરૂપે ગુજરાત રાજ્યનું હવામાન છે અત્યારે ડોળાતું જોવા મળી રહ્યું છે. અહીંયા લો પ્રેશર સિસ્ટમ અને હાઈ પ્રેશર સિસ્ટમ બંને સિસ્ટમોની અસરના કારણે ગુજરાત રાજ્ય ઉપર છે અત્યારે વાતાવરણની સંકટ જોવા મળી રહ્યું છે. તમને અગાઉ પણ જાણકારી આપી હતી કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ વાતાવરણની અંદર કોઈ પણ મોટો પ્રકારનો ફેરફાર જોવા મળે, સૌ પ્રથમ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા આગાહી છે એ જાહેર કરવામાં આવતી હોય છે. આ આગાહીના ભાગરૂપે જ્યારે અન્ય વિસ્તારોની અંદર એટલે કે વિવિધ જે ગામડાઓ છે તેની અંદર વરસાદ પડી રહ્યો છે કે કેમ, હાલ મિત્રો ગુજરાત રાજ્યની અંદર વરસાદી ઝાપટા કે પછી વરસાદની શક્યતા છે એ જોવા નથી મળી. હા મિત્રો, ગયા ગુરુવારે એટલે કે ગુજરાત રાજ્યની અંદર 19 માર્ચના રોજ જે વાતાવરણની અત્યારે જે છે એ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર 19 માર્ચના રોજ જે વાતાવરણ જોયું છે એ વાતાવરણની અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ત્યાર પછીના સમયથી જોવા મળવાની હતી, પરંતુ દરેક પ્રકારે છે અત્યારે કંટ્રોલ જોવા મળી રહ્યું છે. આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એ પણ ચેક કરી શકો છો અને વેધર રિપોર્ટના જે લોકેશન છે એ પણ તપાસ કરી લો, જેથી કરીને અહીંયા તમે જોઈ શકો છો તો દક્ષિણ ગુજરાત સુધીના દક્ષિણ ભારત સુધીના કોઈ પણ પ્રકારે એવા અવશેષ પ્રમાણ જોવા નથી મળી રહ્યા, જેને કારણે આપણે વાત બદલાવી શકીએ. તો અત્યારે તમે જોઈ શકો છો વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર જે છે બંગાળની ખાડીની નજીક એક લો પ્રેશર સિસ્ટમની અસર છે જોવા મળી રહી છે. વિવિધ મોડલોના ભાગરૂપે આપણે જ્યારે પણ આગાહી જોઈ છે ત્યારે સૌપ્રથમ તમને માહિતીના ભાગરૂપે આગાહી જણાવી છે અને હજી પણ ગુજરાત રાજ્યની અંદર એકાદ બે જિલ્લાઓની અંદર વાતાવરણ છે એની અંદર મોટો પલટો આવે તે પ્રકારની આગાહી છે આપણે જોઈ છે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી અહીંયા તમે જોઈ શકો છો આ સેટેલાઇટ ઇમેજના માધ્યમથી કે ગુજરાત રાજ્યનું હવામાન છે કેટલી દિશા તરફ આગળ વધશે. ખાસ કરીને અત્યારે કચ્છ લાગુના વિસ્તાર અને સૌરાષ્ટ્ર પશ્ચિમ ઝોનની અંદર વધારે પડતી વરસાદી આગાહી છે જોવા મળી રહી છે. સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જોઈ શકો છો તો ઓમાન અને જે પાકિસ્તાનના દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે કે અરબ સાગરના દરિયાની અંદર ત્યાં એક વાદળોનો ઘેરાવો જામ્યો છે અને આ જ વાદળોનો ઘેરાવો છે એ 25 માર્ચ સુધીમાં ગુજરાત નજીક આવશે. એટલે ગુજરાત રાજ્યનું વાતાવરણ પણ 25 તારીખ સુધીના રોજ છે એ બદલાતું જોવા મળવાનું છે. આપણે જ્યારે પણ આગાહી જાણીએ છીએ ત્યારે મિત્રો
વિવિધ મોડલોના ભાગરૂપે માહિતી જોતા હોય છે અને જીએફએસ મોડલ છે, આઇકોન મોડલ છે, CMWF મોડલ છે, એવા વિવિધ પ્રકારના ઘણા બધા જે છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતીના મોડલ ચાર્ટ છે આપણે જાણીએ. તો હવે હવામાન સમાચાર દ્વારા જે માહિતી આપવામાં આવી છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર 25 માર્ચથી વાતાવરણ જે છે એની અંદર મોટો પલટાવ આવશે. 26 માર્ચ સુધીમાં આ પલટાવની સમીક્ષા કરીશું અને ગુજરાતની અંદર તો દરેક જિલ્લાઓને ખાસ વિનંતી છે કે અત્યારે જો વેધર એનાલિસિસના કોઈ પણ પ્રકારની માવઠું હોય કે પછી વરસાદી ઝાપટા હોય, એમાંથી જો કોઈ પણ સારી એવી કેસર કેરી તમે જોઈ શકો તો એમને તમે છે ખરીદવાની કોશિશ નહીં કરતા. કારણ કે મિત્રો હાલ જે ભાવ છે એ ગુજરાત રાજ્યની અંદર માર્કેટની અંદર જે છે એ કેરીના સૌથી વધારે ભાવ છે અત્યારે કેસર કેરીના બોલાઈ રહ્યા છે. અને એ તો માત્ર સામાન્ય કેસર કેરીના ભાવ હોય, પરંતુ અત્યારે હાઈ લેવલના વોલ્ટ છે, દરેક હાઈ વોલ્ટ કેસર કેરીના જે ભાવ છે એ ગુજરાત રાજ્યથી ખરા છે એ મિત્રો ત્યાં આવશે. અને એમને જો તમારું નામ આપે તો ખાસ તમે કોન્ટેક કરાવી આપશો તો ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ભાઈબંધો છે, એમને આપણે કોન્ટેક કરી અને મોકલી શકીએ છીએ. તો હાલ ગુજરાત રાજ્યની અંદર વરસાદની સ્થિતિ છે એમને માહિતી સ્વરૂપે આગળ વધારવાની શક્યતા નથી. ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આવતાની પ્રતીક્ષા છે આપણે જોઈ રહ્યા છીએ. હજી તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વધારે પડતી વાદળછાય વાતાવરણ હોવા છતાં પણ વરસાદની સંભાવના છે એ ખાવ ઓછી દર્શાવવામાં આવી છે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી જ પ્રમાણે કે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું વધારે પણ હોવું જરૂરી છે. અને આ દરેક માહિતી જે છે એ ગુજરાતના દરિયાકાંઠાના સંપર્કમાં આવેલા તમામ સ્થળો છે એ એમને માહિતી ગુજરાતના દરિયાકાંઠા લોકેશન જણાવી એવું નહીં. અરબ સાગર દરિયાકાંઠાનો વિસ્તાર તો અરબ સાગરનું કોન્ટેક્શન જામી શકે. ત્યાર પછી બીજા અન્ય ઘણા બધા ખેડૂત મિત્રો જામ્યા કે એમને વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી છે એ જાણવી ખૂબ જરૂરી છે. તો આ માટે ગુજરાત દરિયાકાંઠાના લોકેશનને પણ આ જ પ્રકારે ગુજરાતનું હવામાન બદલાતું છે જોવા મળવાનું છે. વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી પ્રમાણે જોઈએ તો અત્યારે આ તમે જોઈ શકો છો વિવિધ મોડલોના ચાર્ટ પ્રમાણે આપણે છે એ માહિતી આગાહી સ્વરૂપે જોતા હોય છે, જેને કારણે આવનાર સમયની અંદર ગુજરાતની અંદર જ્યારે પણ વરસાદી માહોલ જામે અથવા વરસાદી માહોલને કારણે હવામાનની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો સૌપ્રથમ આપણને આગાહી મળી જાય. તો અત્યારે તમે જોઈ શકો છો આ જે છે એ ઉત્તર ભારત દક્ષિણ ભારતના ભાગ તરફથી અને પૂર્વ પશ્ચિમ ભારતના ભાગ પરત તો પરત ફરતી વખતે વાદળછાયું વાતાવરણ સર્જાતી શક્યતા સ્વરૂપે જોવા મળે ખરી. હા, ગુજરાત રાજ્યની દક્ષિણ ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્ર કચ્છ લાગુ સુધી જે છે એ કચ્છ નહીં પરંતુ સૌરાષ્ટ્ર અને અત્યારે વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો. તેનું મુખ્ય કારણ છે ગુજરાત રાજ્યનું હવામાન, સક્રિય થયેલી સિસ્ટમની અસર અને વેધર એનાલિસિસના ફોરકાસ્ટના માહિતીના રિપોર્ટ. કે હવે ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી જણાવી તો આ દરેક માહિતી છે એ ખૂબ મહત્ત્વપૂર્ણ અત્યારે છે એ ફાઉન્ડેશન. તો એમના દ્વારા પણ નવદુર્ગા જે છે એમના દ્વારા માંગલમય દ્વારા શાંતિકુઈમાં હાથ અને ફટ કરી અને વેધર એનાલિસિસ રેમકાન. તો આ માટે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશનને પછી ફરી એક વખત માવઠું છે એ આવે અને ગુજરાતની દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પથારી ફેરવી શકે. તો આ એક સૌથી મોટી અને સૌથી બેસ્ટ ઓપોર્ચ્યુનિટી હતી કે ગુજરાત રાજ્યની અંદર જ્યારે પણ સ્થળ બને તો એ પહેલાં એક દિવસ માટે વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી અને ગુજરાતના દરિયાકાંઠા પછી તો આ બંને લોકેશન છે એ આપણે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે જાણી અને ત્યાં જે અને વેધર એનાલિસિસને કહેવાનું કે હવામાન સમાચાર છે માહિતી સ્વરૂપે આગળ વધશે. તો ગુજરાત રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ અરબ સાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો. તો બંગાળની ખાડીની અંદર ખાસ કરીને આ એક રિપોર્ટ છે એ સૌથી મોટો રિપોર્ટ જાણવા મળી રહ્યું છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર સૌથી મોટા રિપોર્ટના ભાગરૂપે અસર જણાવી હતી ગુજરાતના દરિયાકાંઠાને જણાવી હતી, જેને કારણે ગુજરાતને વાયરલેસ ટ્રાન્સફર છે એ કરવું સાવ ઇઝી દર્શાવવામાં આવી રહ્યું છે. અને આ જ રીતે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ
ખુદ માહિતી પ્રમાણે આગળ મોકલી આપે છે. તો HB પણ સૌથી સારો ફીચર છે, પરંતુ હવામાન સમાચારની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર છે એ આપણે જાણી શકતા નથી. તો વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી સામાન્ય રીતે વેધર એનાલિસિસની અપડેટ પણ પાર્ટનર જે છે એ આપણે લોકેશનની અંદર સાચું ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માસ્ટર શાહી અરબ સાગરના દરિયાની અંદર પણ ભેજનું પ્રમાણ વધારે પડતું છે જોવા મળશે. હવે મિત્રો, આગામી 7 દિવસ માટે ગુજરાત રાજ્યનું વાતાવરણ કેવું રહેશે, સૌ પ્રથમ તમને એ માહિતી જણાવીએ. તો હાલ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારોની અંદર હવામાન સમાચાર એવા મળી રહ્યા છે. બે અલગ અલગ રીતે છે એ સમાચાર મળી રહ્યા છે. પહેલું, એક તરફી ઉનાળાને કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ચોમાસું જેવો માહોલ છે એ સર્જાયો છે. બીજી તરફ જોઈએ તો ગરમીના પારો અત્યારે જે હાઈ લેવલ ઉપરથી નીચે આવી રહ્યો છે, એટલે કે ધીમે ધીમે ગરમી ઓછી થતી જોવા મળી રહી છે. અને એ પણ પ્રકારે હવામાન વિભાગની તાજી આગાહી જે છે એમાં આગામી 7 દિવસ સુધી રાજ્યમાં જે માવઠાનું જે સંકટ છે એ જોવા મળવાનું છે. એટલે કે ગુજરાત રાજ્યની અંદર હજી પણ માવઠાનું સંકટ ટળ્યું નથી. ગઈકાલે જે માવઠાની આગાહી હતી એ માવઠાની આગાહીના ભાગરૂપે આજે પણ માવઠું છે એના વિશે આપણે વધુ એક રાત છે એ રોકાણ થયું. તો હવે તમને જણાવી દઈએ તો કયા કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આજ રાત્રિ દરમિયાન વાતાવરણની અંદર પલટો આવે તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ જે છે એ સર્જાતું જોવા મળે. તો હવામાન સમાચાર જે મળી રહ્યા છે તેના ભાગરૂપે જે હવામાન વિભાગ છે એમના સંકટમાંથી ગુજરાતના દરિયાકાંઠાના લોકોને સૌપ્રથમ આપણે પીરસવાનું છે. તો હાલ પડતી વેધર એનાલિસિસની ફોરકાસ્ટ છે એ જણાવતા નહીં. ગુજરાત દરિયાકાંઠાના લોકોને જ્યારે પણ ફેરફાર પડે અને વેધર એનાલિસિસની મુલાકાત જણાવે તો આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે અરબ સાગર દરિયાના કાંઠે લોકેશન સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને ફક્ત તો એ માત્ર વાત રહ્યો કે ગુજરાતના દરિયાકાંઠાના લોકોને ઘણા બધા જિલ્લાઓમાંથી છે એ વરસાદ પડવાની શક્યતાના જે સમાચારના ધોરણે છે એ આપણે બીજા અન્ય વ્યક્તિઓ પાસે મોકલી આપ્યા હોય તો એમની પાસેથી હજી આવ્યા નથી. પરંતુ એક વાત એ કે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન છે એ દરેક લોકોને સૌથી પહેલાં આપણે છે એ હવામાન સમાચારની અંદર જે સમાચાર મેળવ્યા છે એ પ્રમાણે આજે જે મિત્રો તારીખ થઈ છે 22 માર્ચ, એટલે કે આજથી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ છે એમાં 8 જિલ્લાઓની અંદર વરસાદ વકરી ચૂક્યો છે. એટલે કે વરસાદ હજી પણ વરસવાની શરૂઆત થશે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા આ 6 જિલ્લાઓની વાત કરીએ તો 6 જિલ્લાઓની અંદર પણ વરસાદ છે એનું પ્રમાણ વધારે પડતું જોવા મળી રહ્યું છે. પછી તો સૌરાષ્ટ્ર અને અન્ય વિસ્તારોની અંદર ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ આટલા જિલ્લાઓની અંદર જે છે એ સૌરાષ્ટ્ર ઝોનની અંદર વરસાદ આવતો હોય તો એ જિલ્લાઓની અંદર માવઠું છે એ સંપૂર્ણપણે ખ્યાલ નથી અને વેધર એનાલિસિસની ફોરકાસ્ટ પહોંચી છે, પરંતુ હવામાન સમાચાર જે છે એ સૌથી મોટા કાળજીપૂર્વક બનશે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રમાં જળબંબાકારની સ્થિતિ છે એ સમજાણી છે અને જોઈ પણ છે. આપણે એ પહેલાં ટોપિક કવર કરીએ તો અત્યારે ગુજરાત રાજ્યની અંદર જે વરસાદ છે એ વરસાદ તો છે, પરંતુ આગામી 24 કલાક માટે જળબંબાકાર થાય એટલો વરસાદનો સ્ટોક પડેલો છે. ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારો અને બંગાળની ખાડી દરેક વિસ્તારની અંદર વરસાદ છે એ ભૂકા બોલાવે. તો આ પ્રકારે ગુજરાતના હવામાન સમાચારની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતી. તો આ પ્રકારે સમાચાર તમને જણાવ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર અત્યારે કેટલા ટકા સુધી છે એ વરસાદ ચાલી રહ્યો છે, કેવા ભાગ તરફથી છે એ વેધર એનાલિસિસના ફોરકાસ્ટ માહિતીના ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે મુલાકાત કરી અને સૌ પ્રથમ ગુજરાતના દરિયાકાંઠાને જાત કરતી અને અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ આવતા વેત જ ન ભૂલવું જોઈએ. અને હવે ગુજરાત દરિયાકાંઠાના વિસ્તારોને જાણતા હોય તો પણ ન છોડવું. છેલ્લા 24 કલાકની અંદર સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાણી છે. જોકે તમે જૂના પ્લોટ વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતની અંદર બંગાળની ખાડી છે અને અરબ સાગરની અંદર ભેજવાળું મોટું પ્રમાણે ગ્રાઉન્ડ છે, તો ગુજરાત રાજ્યની અંદર જ્યારે હવામાન સમાચાર મળે, આપણે મિત્રો 21 તારીખથી છે હવામાન સમાચાર મળી ગયા છે.
26 તારીખ સુધી વાતાવરણ આ પ્રકારે સૂકું રહેશે. તો એની અંદર વરસાદની સંભાવના હાલ પૂરતી દર્શાવવામાં નથી આવી. હવે જુઓ તો મિત્રો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદ છે એમાં ખેડૂતો માટે ચિંતાનો વધારો સમાન છે. ભર ઉનાળે પડી રહેલા આ કમોસમી વરસાદ અને ભેજ પવનને કારણે ખેતીને તૈયાર પાકને પણ ભારે નુકસાન છે પહોંચાડી રહ્યું છે. જેમાં ઘઉં છે અને જીરું છે જેવા ઘણા બધા ઉનાળુ પાક જે છે એ અત્યારે બરબાદી તરફ આગળ વધ્યા છે. અને એમાં પણ હવે પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક આગાહી કરવામાં આવી છે. હવે શરૂ થશે ગરમીનો પ્રકોપ. એપ્રિલ મહિનાની અંદર જે વેટ છે એ આગળ વધારવું પડે. ગુજરાતની દરિયાકાંઠે આપણે આ પંખો લાવ્યા હતા, એ પંખો આપણે અપડેટ મૂકી દેવાનો. ગુજરાતના દરિયાકાંઠે લોકેશન સ્વરૂપે ગુજરાત રાજ્યની અંદર પણ છેલ્લા 24 કલાકની અંદર વેધર એનાલિસિસની માહિતી જે છે એ ભાગરૂપે તમને જણાવી તો તાપમાનની અંદર વધારો થયો છે. 2 ડિગ્રી સુધી તાપમાન છે એ વધ્યું છે. 2 દિવસની અંદર 35 થી 30 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન પહોંચવું હતું તો એ ફરી વખત વધ્યું. અને સમાચાર એ આવ્યા કે ગુજરાતના દરિયાકાંઠાની લોકેશન સ્વરૂપે અરબ સાગરની દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતા સાગર સુધી જોવા મળી શકશે. તો આ દરેક સમાચાર તમને માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે જોવા મળે. હવે મિત્રો, આ બધા સમાચાર સાચા, પરંતુ ગુજરાતના જાણીતા હવામાન કાકા અંબાલાલ પટેલ દ્વારા ભવિષ્યમાં શું સમાચાર જણાવ્યો છે સૌપ્રથમ એ જણાવીએ તો વેધર એનાલિસિસની અંદર ગુજરાતની દરિયાકાંઠાના વિસ્તારોની અંદર માવઠાનો ખતરો વધારે પડતો જોવા મળી રહ્યો છે. અને એમાં પણ જે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ છે એમને ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી છે જણાવી છે. અને એ જ પ્રકારે વધુમાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ આ જ પ્રકારે હવામાન સમાચાર છે એની આગાહી આપણને જણાવી છે. તો એમાં પણ હવામાન સમાચાર અત્યારે મળી રહ્યા છે. ગુજરાત રાજ્યની અંદર કમોસમી વરસાદના કારણે એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આવવાની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી. આ આગાહી પ્રમાણે 22 માર્ચથી એટલે કે આજથી ફરી એક વખત છે હવામાનની અંદર મોટો પલટો આવશે. વાતાવરણની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળશે અને માવઠાની અસર જે છે એ એમનેમ યથાવત રહેશે. તો યથાવત રામનાની સમાચાર રહેવા માટે પણ ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન સ્વરૂપે આગળ વધારી અને બંગાળની ખાડીને આપણે છે એ રિટર્ન મારી દે. ગુજરાતની અંદર પણ ઘણા બધા જે છે એ સમાચાર મળી રહ્યા હતા કે 25 માર્ચથી 28 માર્ચ વચ્ચે વાતાવરણ જોવા મળશે. ભેજનું વાતાવરણ છે, ભારે પવન છે અને વરસાદનો ખતરો છે. તો આ દરેક વસ્તુ છે આપણે 28 માર્ચના રોજ જોઈશું. ત્યાં સુધીમાં દરેક ગુજરાતના દરેક વાસીઓને વેધર એનાલિસિસની ફોરકાસ્ટ માહિતી